અગાઉ સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલા આરોપી મિત ખોખર તથા તેના મળતિયાઓ સાથે મળી ટોળકી બનાવી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ફોરેક્સ માર્કેટમાં એક મેટા ટ્રેડર 5 નામની એપ્લિકેશનમાંથી ફરિયાદી સહિત અન્ય 4 ભોગ બનનારને પ્રોફિટ આપવાનો વિશ્વાસ અને ભરોસો અપાવી ફરિયાદીઓ પાસેથી કુલ્લે ₹4,45,00,000 પડાવી લઈ ફરિયાદીને રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનાર આરોપી મિત ખોખર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ સ્ટેશન ટીમ ફરિયાદીને મિત ખોખરનાએ પોતે એજન્ટ તરીકેની ઓળખ આપી તેમના મળતિયા તેના મામા વિશાલ સાંકળા સરિયા તથા તેમના સાળા વિશાલ લીંબાણી તથા મિત્ર અંકુર પટેલ તથા ઓફિસમાં કામ કરતા મિહિર શાહ તથા પિયુષ કુકડિયા તથા ધર્મેશ કુકડિયા નાઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી ફરિયાદીને ઇઓન એફએક્સ સર્વરથી ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 7 થી 8% નફો મળશે તેવી લોભામણી અને લલચામણી વાતો કરી ટોકન પેટે ₹2 લાખ ભરાવ્યા બાદ ફરિયાદીના નામે ફોરેક્સ માર્કેટનું એકાઉન્ટ ખોલી તેમાં ફરિયાદીને ટુકડે ટુકડે ₹5 લાખનું રોકાણ કરાવેલ જે બાદ મિત ખોખરે ફરિયાદીને જણાવેલ કે ઓન એફએક્સ સર્વરમાં 7 થી 8% નફો થાય છે જેના બદલે આપણે સિક્યોર એફએક્સ સર્વરમાં 12 થી 14% નફો મળે તેવી લોભામણી વાત કરી ફરિયાદીનું ફોરેક્સ ટ્રેડિંગનું એકાઉન્ટ સિક્યોર એફએક્સ સર્વરમાં ફરિયાદીનું એકાઉન્ટ થયેલ ટ્રેડની પોઝિશન બ્લોક થવા લાગતા જો પૈસા વધારે નાખવામાં નહીં આવે તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે તેવું મિત ખોખરે જણાવતા જેથી ફરિયાદી પોતાનું એકાઉન્ટ ચાલુ રહે તે માટે એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ્લે ₹39 લાખની મત્તાનું રોકાણ કરાવેલ જે રૂપિયા ફરિયાદીએ પરત માંગતા ધાક ધમકીઓ આપી તારાથી થાય તે કરી લેજે તારા જેવા તો કેટલાય આવ્યા ને ગયા તેવી ધમકીઓ આપી રૂપિયા પરત ન આપી ફરિયાદીની સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરનાર આરોપી મિત પ્રવીણભાઈ ખોખર ઉંમર વર્ષ 25 ધંધો ફોરેક્સ ટ્રેડિંગનું રહેવાસી F801 વ્રજરત્ન રેસિડેન્સી વ્રજ ચોક સરથાણા જકાતનાકા સુરત મૂળ વતન ગામ 5 ટોબરા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર નાઓની લાજપોર જેલ ખાતેથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।